હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આપણે કંઈક ગુજરાતી વ્યાકરણની અંદર એક ટોપિક જોતા હતા, એ હતો અલંકાર. એ અલંકારના પાર્ટ 1 ની અંદર આપણે વાત કરી હતી અલંકાર એટલે શું. અલંકારના બે પ્રકાર છે, એમાંથી જે શબ્દ અલંકાર છે, આ શબ્દ અલંકારના જે 4 પ્રકાર છે એ આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા. તો આઈ હોપ સો તમે પાર્ટ 1 જોઈ લીધો હશે. આ છે અલંકારનો પાર્ટ 2, જેની અંદર આપણે વાત કરવાની છે અર્થા અલંકારની. હવે અર્થા અલંકાર એટલે શું? તો આપણે શબ્દ ઉપર ફોકસ ન કરતા એ શબ્દના અર્થ ઉપર વધારે ફોકસ કરવામાં આવે તો એ અલંકારને અર્થા અલંકાર કહેવામાં આવે છે. ડેફિનેશન કંઈક આવી છે કે જે અલંકાર વડે શબ્દ કે વર્ણ નહીં પરંતુ અર્થને વધારે મહત્વ આપવામાં આવતું હોય તો એવા અલંકારને અર્થા અલંકાર કહેવામાં આવે છે. આગળ આપણે શબ્દ અલંકાર જોઈ ગયા, જેની અંદર અર્થ છે એ માયને નતો રાખતો. એની અંદર જે પ્રાસ બેસતો હતો અથવા તો એની અંદર જે શબ્દ હતો એ કોઈ શબ્દ છે એ 2 વખત રિપીટ થતો હોય, અથવા તો કોઈ વર્ણ છે એ 2 કે 2 થી વધારે રિપીટ થતો હોય. પછી આપણે પ્રાસ સાંકળી આંતરપ્રાસની અંદર શું જોયું હતું? પ્રાસ સાંકળીમાં એવું જોયું હતું કે પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એ બંને વચ્ચે પ્રાસ બેસે. અર્થનો મહત્વ નથી, એની અંદર પ્રાસ મળે તો એને પ્રાસ સાંકળી કહેવામાં આવે. એ જ રીતના જે આંત્યાનું પ્રાસ હતું અથવા તો જે પ્રાસાનું પ્રાસ હતું એની અંદર શું હતું કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ એ બંને વચ્ચે જો પ્રાસ બેસે તો એને આંત્યાનું પ્રાસ કહેવામાં આવે છે. તો એમાં અર્થનું મહત્વ ન હતું, એમાં શબ્દનું, વર્ણનું, પ્રાસનું મહત્વ હતું. જ્યારે હવે આપણે વાત કરવાનું છે અર્થા અલંકાર, જેની અંદર શબ્દ કે વર્ણનું મહત્વ નથી, અહીંયા અર્થનું મહત્વ છે કે એનો અર્થ શું નીકળીને આવે છે. તો અર્થા અલંકારના 15 પ્રકાર છે. કોઈ પુસ્તકની અંદર 10 પ્રકાર લખેલા હશે, પહેલા 10 પ્રકાર લખેલા હશે, પછીના જે 5 પ્રકાર છે એ કોઈક પુસ્તકોની અંદર નથી લખેલા, પરંતુ આપણે જોઈશું કારણ કે હવે જે ગુજરાતી વ્યાકરણ છે એનું લેવલ વધારે છે. કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હોય એની અંદર ગુજરાતી વ્યાકરણ પૂછાય છે, તો આપણે આને અંડર એસ્ટિમેટ ન કરી શકીએ. આપણે 15 જે અલંકારના પ્રકાર છે અર્થા અલંકારના એ આપણે ભણી લઈશું. તો સૌથી પહેલા નામ જોઈ લઈએ કે કયા કયા પ્રકાર છે અર્થા અલંકારના. તો ઉપમા છે, રૂપક છે, ઉત્પ્રેક્ષા છે, વ્યતિરેક છે, અનન્વય છે, શ્લેષ છે, વ્યાજ સ્તુતિ છે, સજીવારોપણ છે, દ્રષ્ટાંત છે, અન્યોકિત છે, અપહનુતિ છે, અર્થાંતરન્યાસ. ઓકે, અર્થાંતરન્યાસ છે, પછી વિરોધાભાસ છે, સ્વભાવોચ્છિત છે અને અતિશયોકિત છે. તો આ રીતના 15 પ્રકાર પડે છે અર્થા અલંકારના. વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. હવે અર્થા અલંકાર શરૂઆત કર્યા પહેલા અહીંયા હું તમને 2 ડેફિનેશન, 2 ટર્મ સમજાવું. એ 2 ટર્મ શું કહેવા માંગે છે એ પહેલા સમજી લો. ઉપમેય અને ઉપમાન. હવે ઉપમેય અને ઉપમાનનો મતલબ શું થાય? સૌથી પહેલા વાત કરીએ ઉપમેય. તો જે વસ્તુની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે કરવાની હોય તો એ વસ્તુને ઉપમેય કહેવામાં આવે, અને જે વસ્તુ સાથે એની સરખામણી કરવાની હોય તો એ વસ્તુને શું કહેવામાં આવે? ઉપમાન કહેવામાં આવે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ, આ છોકરી છે જેનું નામ છે દમયંતી. કોઈક કહે કે આ દમયંતીનું મુખ છે એ ચંદ્ર સમાન છે. ઓકે, કોઈકે કીધું કે દમયંતીનું મુખ એ ચંદ્ર સમાન છે, તો અહીંયા દમયંતી શું બનશે? ઉપમેય બનશે. એટલે કે સરખામણી કોની કરી છે? તો સરખામણી દમયંતીની કરી છે. કોની સાથે કરી છે? ચંદ્ર સાથે કરી છે. તો જેની સાથે સરખામણી થાય એને ઉપમાન કહેવામાં આવે, અને જેની સરખામણી થાય એને ઉપમેય કહેવામાં આવે. તો આ 2 ટર્મ્સ આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે પહેલા જે 5 પ્રકાર છે અર્થા અલંકારના એ બંને આ 2 ટર્મ્સ ઉપર જ આધાર રાખે છે. ક્લિયર? ચલો વન બાય વન એક એક કરીને આપણે અર્થા અલંકાર જોઈએ. તો અર્થા અલંકારનો સૌથી પહેલો પ્રકાર છે એ છે ઉપમા. હવે ઉપમા એટલે શું? તો આપણે ઘણી વખત કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને આપણે ઉપમા આપતા આવીએ છીએ, જેને આપણે ઉપમાન પણ કહીએ છીએ કે ભાઈ આની તમે ઉપમા આપી અથવા તો ઉપમાન આપ્યું. હવે શું છે ધ્યાનથી સમજો. માની લો કે કોઈ વ્યક્તિ છે, હવે એ વ્યક્તિ દૂરનું જોઈ શકે છે, તો આપણે એને ઉપમા આપી શકીએ કે ભાઈ તારી આંખો તો બાજ જેવી છે, કારણ કે બાજ દૂરનું જોઈ શકે અને એ વ્યક્તિ પણ દૂરનું જોઈ શકે, તો આપણે એને શું કહીશું કે ભાઈ તારી આંખો બાજ જેવી છે. તો આપણે શું કર્યું? તો એને ઉપમા આપી. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે જે રાત્રે જોઈ શકે છે, તો આપણે એને શું કહીશું કે ભાઈ તારી આંખો તો ગરુડ જેવી છે. ઓકે, તું રાત્રે પણ જોઈ શકે છે. તો આપણે શું કરીએ છીએ? એને ઉપમા આપીએ છીએ. તો બસ એ જ છે આ અલંકાર, ઉપમા અલંકાર. તો જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તો એને ઉપમા અલંકાર કહેવામાં આવે છે.
હવે ઉપમા અલંકારના જેટલા પણ ઉદાહરણ હશે એની અંદર આ ટાઈપના શબ્દો તમને જોવા મળશે. જેવો, જેવી, સમાન, માફક, સરખો, સરખી, સમા, તુલ્ય. તુલ્ય આ પણ યાદ રાખજો, વન ટાઈપ ઓફ સરખામણી જ છે. તમે કહીએ છે ને આ વખતે તમે આ ટાઈપના કોઈક શબ્દો તમે સાંભળ્યા હશો કે આ વ્યક્તિ મારા પિતા તુલ્ય છે, એનો મતલબ શું? પિતા સમાન છે. તો તુલ્ય પણ એક શબ્દ છે જે સમાન માટે યુઝ થાય છે. પછી સમવડું છે, પછી સો છે, તેમ છે. તો આ બધા શબ્દો છે જો એક્ઝામ્પલની અંદર આવે છે તો શું આન્સર આવશે? તો ઉપમા અલંકાર આવશે. ફરીથી હું રિપીટ કરું છું કે જ્યારે પણ એક્ઝામની અંદર અલંકારનો ક્વેશ્ચન આવે છે તો હંમેશા તમારે કઈ રીતના જવાનું છે? તો 4 ઓપ્શન ઉપરથી જ જવાનું છે. કારણ કે જો તમે ડાયરેક્ટ એને વાંચશો અને તમે વિચારવા માંડશો કે આની અંદર કયો અલંકાર આવશે તો તમારો ટાઈમ વેસ્ટ જશે. એનાથી બેટર છે કે નીચે 4 ઓપ્શન આપેલા હોય એ અલંકાર તમારે ચેક કરવાનો કે આ અલંકાર છે, આ અલંકાર છે, આ અલંકાર છે કે આ અલંકાર છે. આ રીતના જો ચેક કરશો તો તરત તમારો આન્સર આવી જશે. બીજી વસ્તુ કે આપણે ગુજરાતી ભાષા ભણીએ છીએ અને અહીંયા અપવાદ રહેવાના છે. અમુક એવા એક્ઝામ્પલ હશે જે 2 અલંકારની અંદર કોમન હશે, પરંતુ ટેન્શન તમારે નથી લેવાનું. એ બંને અલંકાર ઓપ્શનની અંદર આપેલા હશે નહીં. કાં તો આવું હશે કે ઓપ્શન એ, ઓપ્શન બી, એ અને બી બંને, અથવા તો એક પણ નહીં. તો તમારો આન્સર એ અને બી બંને એ રીતના તમારે ટીક કરવાનો. તમને એવું લાગે કે આ ઉદાહરણ છે એ બંને અલંકારમાં કોમન આવે છે તો આપણે એ રીતના આપણે આગળ વધીશું. બાકી યાદ રાખજો, આપણે ભાષા ભણીએ છીએ, ભાષાની અંદર અપવાદ હોય અને હોય. બધાની અંદર તમને અપવાદ જોવા મળશે. ઓકે, અને અમુક એવા ઉદાહરણ હશે જે 2 અલંકારમાં કોમન પણ તમને જોવા મળશે. ઓકે, તો ઉપમા અલંકાર જો તમને ડાયરેક્ટ આ બધા શબ્દો યાદ રહી જતા હોય, કેવા? જેવો, જેવી, સમાન, માફક, સરખો, સરખી, સમા, તુલ્ય, સમવડું, સો, તેમ, તો ડાયરેક્ટ તમે ઉપમા અલંકારને ચૂટકી વગાડતા તમે ઓળખી શકો છો. આમાંથી એક શબ્દ તો હશે, હશે અને હશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને આઈડિયા આવે. પહેલું ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે. તો એ તમને કયો શબ્દ જોવા મળે છે? સમાન શબ્દ જોવા મળે છે કે ભાઈ દમયંતીનું મુખ છે એની સરખામણી કોની સાથે કરી છે? તો ચંદ્ર સાથે કરી છે. અહીંયા મેં એક ફોટો પણ મૂકેલો છે કે આ દમયંતી છે, એના મુખની સરખામણી કોની સાથે કરી છે? તો ચંદ્ર સાથે કરી છે. તો અહીંયા તમને એક શબ્દ જોવા મળશે સમાન. તો આની અંદર દેખાય છે આ રહ્યો સમાન. તો દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે એટલે કે દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરેલી છે. હવે આની અંદર ઉપમાન કોણ થશે અને ઉપમેય કોણ થશે? તો દમયંતીનું મુખ છે એ ઉપમેય થશે અને જેના સાથે સરખામણી કરીએ છીએ એટલે કે ચંદ્ર સાથે સરખામણી કરીએ છીએ તો ચંદ્ર એ ઉપમાન થશે. બીજું એક્ઝામ્પલ જુઓ, અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે. એટલે કે જે દાદા છે એની સરખામણી કરી છે. દેખો, ઝુંડ સરખા છે, દાદાની સરખામણી કોની સાથે કરી છે? તો વડના ઝુંડ સરખા છે એટલે કે વડના ઝુંડ સમાન છે, વડના ઝુંડ સરખા છે, એની સાથે સમાનતા અહીંયા દર્શાવી છે. તો યાદ રાખજો, અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે. તો અહીંયા સરખા તમને શબ્દ જોવા મળશે. હવે આપણે શબ્દોને ખાલી પકડી લઈશું. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. તો કોની માફક? પુરુષોની માફક. કોણ લઈ શકે છે? સ્ત્રી લઈ શકે છે. એટલે કે અહીંયા સ્ત્રીની સરખામણી પુરુષો સાથે કરી છે કે જે રીતના પુરુષ કેળવણી લઈ શકે છે એવી જ રીતના સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. એટલે કે અહીંયા સ્ત્રીઓ છે એની સરખામણી પુરુષ સાથે કરવામાં આવી છે. તો અહીંયા તમને શબ્દ જોવા મળે માફક. શરૂઆતમાં એ લોકો વાઘ જેવા લાગતા. તો એ લોકો કોના જેવા લાગતા હતા? વાઘ જેવા લાગતા હતા. ક્લિયર? તો વાઘ સાથે સરખામણી કરી છે એ લોકોની. પાંચમું તમે જુઓ, પગલું લાંક વિનાનું ઊંટના પગ જેવું પડતું. ઓકે, કોના જેવું પડતું? ઊંટના પગ જેવું પડતું. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની ગઈ. તો અહીંયા એ વ્યક્તિ છે જે કોના જેવું થઈ ગયું? તો જે રીતના કાષ્ટની પૂતળી હોય, એકદમ પૂતળું હોય, એ રીતના એ આમ સ્તબ્ધ બની ગઈ. તો અહીંયા કાષ્ટની પૂતળી સાથે સરખામણી કરી છે એ વ્યક્તિની કે ભાઈ કાષ્ટની પૂતળીના જેમ એકદમ આ રીતના સ્તબ્ધ બની ગઈ. તો અહીંયા તમને શબ્દ જોવા મળશે જેવી. આગળ 7મા નંબરનો જુઓ, ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. તો અહીંયા તમને શબ્દ જોવા મળશે જેમ, કે ડોહો છે એ સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો. શિશુ સમાન ગણી સહદેવને. તો સહદેવને કોના સમાન ગણવામાં આવ્યું છે? તો શિશુ સમાન ગણવામાં આવ્યું છે. તો અહીંયા શબ્દ જોવા મળશે સમાન. જો એક્ઝામની અંદર આ રીતના અંડરલાઈન કરેલી નહીં હોય, આ રીતના ડાયરેક્ટ વાક્ય જ લખેલું હશે
તમારે વાક્ય વાંચવાનું, એમાં આ ટાઈપના શબ્દો તમારે જોવા મળે અને ઓપ્શનની અંદર જો ઉપમા અલંકાર હોય, આંખો બંધ કરીને ટીક કરી દેવાનું. આગળ જુઓ, અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી જગારા મારે. ઓકે, અંધારામાં જોયું કે બે આંખો છે એ કોના જેવી? તો દીવાના જેવી જગારા મારે છે. ધરતી પર કોઈ વરદાનની જેમ ચાંદની ઉતારી રહી છે. તો ધરતી ઉપર કોણ, ધરતી ઉપર કોઈ વરદાનની જેમ, તો એ શબ્દ દેખાય છે જેમ. ઓકે, કોના જેમ? વરદાનની જેમ ચાંદની ઉતારી રહી છે. એક સ્મશાન જેવું ઘર રાતદી ધમધમતું થઈ ગયું. તો એક સ્મશાન જેવું, ઓકે, સ્મશાનના જેવું ઘર. તો અહીંયા ઘરની સરખામણી કોની સાથે કરી છે? સ્મશાન સાથે કરી છે કે એક સ્મશાન જેવું ઘર રાતદી ધમધમતું થઈ ગયું. એ વૃક્ષની ડાળીઓ માત્ર ઝાડીઓ જેવી છે. ઓકે, એ વૃક્ષની જે ડાળીઓ છે એ માત્ર એની અંદરથી પાંદડા ખરી પડ્યા છે. તો એ વૃક્ષની જે ડાળીઓ છે એ કેવી લાગે છે? ઝાડીઓ સમાન લાગે છે. તો અહીંયા શબ્દ તમને જોવા મળશે માત્ર, માત્ર ક્યાં? અહીંયા જેવી શબ્દ જોવા મળશે કે એ વૃક્ષની ડાળીઓ માત્ર કોના જેવી છે? તો ઝાડીઓ જેવી છે. ક્લિયર? તો ઉપમા અલંકાર આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. આ ટાઈપના શબ્દો એની અંદર જોવા મળે. કેવા શબ્દો? જેવો, જેવી, સમાન, માફક, સરખો, સરખી, સમાતુલ્ય, સમવડું, સો, જેમ. તો આંખો બંધ કરીને જો ઓપ્શનમાં ઉપમા અલંકાર હોય, ટીક કરી દેવાનો. ક્લિયર? ચલો, બીજા નંબરનો જે અર્થાલંકાર આવે છે એ છે રૂપક. હવે રૂપક એટલે શું? કે ઉપમેય અને ઉપમાને સરખા ગણી લેવામાં આવે. સરખામણી નથી કરવાની, બંનેને સરખા જ ગણી લેવાના છે. એટલે કે દમયંતીનું મુખ છે અને અહીંયા ચંદ્ર છે, આ બંનેને સરખા જ ગણી લીધા છે. સરખામણી નથી કરી, ભાઈ સરખા છે. હવે આગળ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું. શું ઉદાહરણ આપ્યું હતું? કે કોઈ વ્યક્તિ છે જે બહુ દૂરનું જોઈ શકે છે, તો મેં એને એક ઉપમા આપી હતી. શું ઉપમા આપી હતી? કે ભાઈ તારી આંખો છે એ બાજના જેવી છે. તો મેં એની આંખોને બાજની સમાન કીધું હતું. ભાઈ બાજના જેવી તારી આંખો છે, તો એને ઉપમા કહેવામાં આવે. પરંતુ હું જો એને આવું કહી દઉં કે ભાઈ તારી આંખો તો બાજની આંખો છે, તારી આંખો તો બાજની આંખો છે, તો અહીંયા મેં સરખામણી નથી કરી, એની આંખોને જ મેં બાજની આંખ કહી દીધી છે. તો આને શું કહેવામાં આવે? આને રૂપક કહેવામાં આવે. અહીંયા એમ નથી કીધું કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે. અહીંયા એમ જ કહી દીધું છે કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર જ છે. દમયંતીનું મુખ ચંદ્ર જ છે. બંનેને એક જ ગણી લીધા છે, સરખામણી કરી જ નથી. તો આને શું કહેવામાં આવે? રૂપક અલંકાર કહેવામાં આવે છે. ઓકે, તો જ્યારે ઉપમેય અને ઉપમાને સરખા ગણી લેવામાં આવે છે, ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. દમયંતીનું મુખ ચંદ્ર જ છે. દમયંતીનું મુખ ચંદ્ર જ છે, ચંદ્ર જેવું નહીં, ચંદ્ર સમાન નહીં, ચંદ્ર જ છે. તો આને શું કહેવામાં આવે? રૂપક અલંકાર કહેવામાં આવે. છકડો પાણી પંથો ઘોડો બની ગયો. છકડો પાણી પંથો ઘોડાના જેમ બની ગયો એવું નથી. જો ઘોડા જેમ બની ગયો આવું શબ્દ લખેલો હોય તો ઉપમા અલંકાર થઈ જાય. પરંતુ અહીંયા શું કીધું છે કે છકડાને પાણી પંથો ઘોડો બનાવી દીધો છે. કે ભાઈ છકડો છે એ પાણી પંથો ઘોડો બની ગયો. ઘોડો જેવો બની ગયો, ઘોડા સમાન બની ગયો એવું નથી. તો આને શું કહેવામાં આવે? રૂપક અલંકાર કહેવામાં આવે. મેં ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. તો એક હાસ્ય બાણ છોડ્યું, હાસ્ય બાણ જેવું છોડ્યું એવું નથી. ઓકે, મેં ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. ઓકે, હાસ્ય રૂપી બાણ મેં છોડી નાખ્યું. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. જીવનમાં પાનખર હવે આવી પહોંચી છે. તો જીવનમાં પાનખર જેવું હવે આવી પહોંચ્યું છે એવું નહીં. જીવનની અંદર બસ પાનખર હવે આવી જ ગઈ છે. ક્લિયર? બપોર એક શિકારી કૂતરું છે. તો બપોર છે એક શિકારી કૂતરા જેવું છે એવું નથી. બપોરને શિકારી કૂતરું કહી દીધું છે કે ભાઈ બપોર એક શિકારી કૂતરું છે. ચર્ચા એ લોકશાહી પ્રાણ છે. જો ચર્ચા એ લોકશાહી જેવો પ્રાણ છે એવું નથી કીધું. ચર્ચા એ લોકશાહી પ્રાણ છે. તો ચર્ચાને લોકશાહી પ્રાણ કહી દીધો છે. અહીંયા કોઈની સરખામણી કોઈ સાથે કરી નથી. આગળ જુઓ. આ સંસાર સાગર તરવો સહેલો નથી. આ સંસાર સાગર એટલે કે સંસાર અને સાગરની સરખામણી નથી કરી. અહીંયા સંસાર અને સાગરને એક જ બતાવી દીધા છે, એક જ કહી દીધા છે કે ભાઈ સંસાર છે ને એ સાગર જેવો છે અને એ સંસારને તરવો સહેલો નથી. અહીંયા એવું નથી કીધું કે ભાઈ સંસાર જેવો સાગર છે એને તરવો સહેલો નથી. જો આવું લખેલું હોય તો આને ઉપમા અલંકાર કહેવાય.
પરંતુ એ શું કીધું છે? સંસાર સાગર, એટલે કે સાગર અને સંસારને એક જ ગણી લીધું છે કે સંસાર છે ને એ સાગર જેવો છે અને એને તરવો સહેલો નથી. ત્રીજા નંબરનું જુઓ, હરખ અને શોકની નાવે જેને હેડકી. હરખ અને શોકની નાવે. હવે જો અહીંયા જે નાવડી છે, હવે અહીંયા જે હરખ અને શોક એટલે કે સુખ અને દુઃખ તમે સમજી લો, તો અહીંયા સુખ અને દુઃખને કોની સાથે સરખાવી લીધા છે? સરખાવ્યા નથી, ચોલે ગણી લીધા છે, તો નાવડી જેવા. તો હરખ અને શોકની નાવે એટલે કે હરખ અને શોક સમાન નાવ એવું નથી કીધું, હરખ અને શોકની નાવ કહી દીધું છે. એટલે કે અહીંયા જે નાવડી છે, હરખ અને શોકની નાવડી કહી દીધી છે કે હરખ અને શોકની નાવે જેને હેડકે. બાના મોં પર શોકના વાદળ છવાયેલા હતા. બાના મોં પર શોકના વાદળ છવાયેલા હતા, એટલે કે શોક જેવા વાદળ છવાઈ ગયા હતા અથવા તો વાદળ જેવા શોક એમના મોઢા ઉપર દેખાતા હતા એવું નથી કીધું. તો બાના મોં પર શોકના વાદળ, ઓકે, શોકના વાદળ ડાયરેક્ટ ગણી લીધા છે, છવાયેલા હતા, તો આ થઈ જશે રૂપક અલંકાર. જીવન વાડી કરમાઈ ગઈ. તો અહીંયા જે વાડી અને જીવન છે આ બંનેને એક જ ગણીને એક શબ્દ બનાવી દીધો છે, જીવનવાડી. ઓકે, તો વાડી જેવું જીવન અથવા અહીંયા એવું પણ કહી શકતા હતા ને કે વાડી જેવું જીવન કરમાઈ ગયું. તો એ જો આવું લખેલું હોત કે ભાઈ વાડી જેવું જીવન છે એ મારું કરમાઈ ગયું, તો થઈ જાય ઉપમા અલંકાર. પરંતુ એ લખેલું છે જીવન વાડી કરમાઈ ગઈ, એટલે કે અહીંયા વાડી અને જીવનને એક જ ગણી લીધું છે અને પછી કહી દીધું કે ભાઈ કરમાઈ ગઈ. ઓકે, હવે વાત કરીએ પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન છે. હવે જુઓ, પરિશ્રમ અને અહિંસા ભાઈ બહેન જેવા છે, ભાઈ બહેન સમાન છે, તો આ થઈ જાત આપણો ઉપમા અલંકાર. પરંતુ અહીંયા તો પરિશ્રમ અને અહિંસાને ભાઈ બહેન કહી દીધા છે, સગા ભાઈ બહેન છે, સગા ભાઈ બહેન જેવા છે, સગા ભાઈ બહેન સરખા છે, તો પછી તમારો આન્સર ઉપમા અલંકાર થઈ જાય. પરંતુ અહીંયા આપણે રૂપક કહીએ છીએ, એટલે કે બંનેને એક જ ગણી લેવામાં આવે છે. પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન જ છે. 12મા નંબરનો જુઓ, કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા. તો એ તમે જુઓ કે આંસુના તોરણ, અહીંયા જેવું સમાન આવા શબ્દનો યુઝ કર્યો નથી. તો આંસુના તોરણ બંધાઈ ગયા, તો આ શું આવશે? રૂપક અલંકાર આવશે. તો ટૂંકમાં ઉપમા અલંકાર અને રૂપક અલંકારમાં આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. જ્યારે આપણે ઉપમા આપીએ છીએ કે આના જેવો છે, આના જેવી છે, તો એને એને ઉપમા અલંકાર કહેવામાં આવે. જ્યારે બંનેને એક જ ગણી લેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? રૂપક અલંકાર કહેવામાં આવે છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરે આવે છે ઉત્પ્રેક્ષા. તો જ્યારે ઉપમે અને ઉપમાન વચ્ચે સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે છે તો એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. જો ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણ હશે તો એની અંદર આ ટાઈપના શબ્દો જોવા મળશે: જાણે, રખે, શકે, શું અથવા તો સા. આ ટાઈપના જો શબ્દો જોવા મળે તો આંખો બંધ કરીને ઉત્પ્રેક્ષા અલંકાર તમારે લખી દેવાનો. તો અહીંયા જો શક્યતા બતાવી છે કે દમયંતીનું મુખ છે ને એ જાણે ચંદ્ર સમાન. એનો મતલબ શું કે આપણે શક્યતા કીધી છે કે એક્ઝામ્પલ તરીકે આપણું જે પેલું મેઇન એક્ઝામ્પલ છે બાજવાળું, એમાં જ સમજીએ કે હું કોઈ એ વ્યક્તિને કહું છું એની આંખો બાજ જેવી છે, તો હું એને એમ કહું છું કે તારી આંખો તો જાણે બાજ સમાન. ઓકે, તો જાણે બાજ સમાન. તો એ જાણે શબ્દ આવ્યો, મતલબ શું કે મેં અહીંયા એક શક્યતા બતાવી છે કે એની આંખો બાજ જેવી દેખાય છે અથવા તો બાજ જેવી છે કે દૂરનું જોઈ શકે છે. તો અહીંયા સંભાવના, શક્યતા એવું મેં બતાવ્યું છે. ના એના જોડે સરખામણી કરી નાખી છે, ના બંનેને એક બતાવી દીધી છે. અહીંયા મેં જાણે એક શબ્દ જાણે યુઝ કરીને મેં એક શક્યતા, એક સંભાવના બતાવી છે. તો આને શું કહેવામાં આવે? ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે. જેમ કે ઉદાહરણ તમે જુઓ, દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. ઓકે, દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર છે. જાણે એટલે શું કે આપણે એક શક્યતા બતાવી છે કે ભાઈ દમયંતીનું મુખ છે ને એ ચંદ્ર સમાન દેખાય છે. ઓકે, એની સરખામણી નથી કરી કે ભાઈ જો સરખામણી કરવી હોય તો મારે આવું લખવું પડે કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે, તો આ મેં સરખામણી કરી. જો રૂપક કહી દેવું હોય તો દમયંતીનું મુખ ચંદ્ર જ છે, તો આ રૂપક થઈ ગયું. પરંતુ અહીંયા જાણે શબ્દ હું એડ કરી દઉં કે ભાઈ દમયંતીનું મુખ તો જાણે, તો અહીંયા મેં એક શક્યતા, એક સંભાવના બતાવી છે કે જાણે ચંદ્ર જેવું છે. એના પછી દેવાના ધામ જેવું હૈયું જાણે હિમાલય. ઓકે, અહીંયા શબ્દ દેખાય છે જાણે. મોસ્ટ ઓફ ધ ઉદાહરણની અંદર તમને જાણે શબ્દ જોવા મળશે. તો જાણે શબ્દ ભૂલવાનું નહીં. જ્યારે પણ જાણે શબ્દ લખેલો હોય, અલંકાર પૂછે અને ઓપ્શનની અંદર ઉત્પ્રેક્ષા હોય તો આંખો બંધ કરીને ઉત્પ્રેક્ષા અલંકાર ટીક કરી દેવાનો.
ફરીથી રિપીટ કરું છું, મોસ્ટ ઓફ ધ ઉદાહરણની અંદર તમને શબ્દ જોવા મળશે જાણે. દેખાય છે, અહીંયા દેખાય છે જાણે છે, પછી અહીંયા તમને દેખાશે જાણે છે, પછી અહીંયા તમને જોવા મળશે જાણે છે, અહીંયા તમને ક્યાંક દેખાશે કે અહીંયા પણ જાણે છે, અહીંયા પણ તમને જાણે દેખાશે, પછી અહીંયા નથી. ઓકે, તો મોસ્ટ ઓફ ધ ઉદાહરણની અંદર જાણે છે એ શૂટ થાય છે અને જાણે લખેલું હશે. તો જો એક્ઝામની અંદર જાણે વાળું કોઈક આવે છે, ઓપ્શનની અંદર ઉત્પ્રેક્ષા લખેલું છે, તો આંખો બંધ કરીને ઉત્પ્રેક્ષા તમારે ટીક કરી દેવાનું છે. આટલા શબ્દો યાદ રાખો, જાણે, રખી, શકે, શું, સા, એટલે આટલા શબ્દો હશે. તો આ શું બતાવતા શબ્દો છે? તો સંભાવના કે શક્યતા બતાવતા શબ્દો છે. જો આગળ વાત કરીએ, નેક્સ્ટ ક્યાં હતા આપણે? ઓકે, બીજા નંબરનું એક્ઝામ્પલ હતા, દેવાના ધામ જેવું હૈયું જાણે હિમાલય. હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો હતો. કે હાથી જાણે રમતો હોય એટલે કે એક શક્યતા છે કે હાથી રમે જ છે એવું શ્યોરિટી નથી, પરંતુ હાથી એ રીતના એવા ખેલ કરે છે કે જાણે એ રમતો હોય. તો અહીંયા એક શક્યતા બતાવી છે. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. જે કાયાના સરોવર છે જાણે એટલે કે એક સંભાવના બતાવી છે કે આપણા જે કાયાના સરોવર છે એ જાણે હેલે ચડ્યા છે. આખું વન જાણે, અહીંયા પણ તમને દેખાય છે જાણે, તો આખું વન જાણે તામ્રપત્રે છવાઈ ગયું. તો અહીંયા પણ તમને શબ્દ જોવા મળશે જાણે. છઠ્ઠા નંબરે જુઓ, થાય છે મારી નજર જાણે હરણ ને રહે છે ઠેકડીએ ઘાસમાં. ફરીથી રિપીટ કરું છું, થાય છે મારી નજર, અહીંયા દેખાય છે જાણે, જાણે હરણ ને રહે છે ઠેકતીએ ઘાસમાં. ઓકે, તો એ શબ્દ જોવા મળશે જાણે. જો બીજું પછી અર્થ કાઢવાની જરૂર નથી. જો તમને જાણે શબ્દ વાક્યની અંદર મળી જાય છે તો તમારું કામ પતી ગયું. ઓકે, પછી તમારે ટીક જ કરવાનું રહે. આગળ જુઓ, 7મા નંબરે, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પર્યો. 8મા નંબરે જુઓ, કીર્તિદેવની આંખોમાંથી જાણે તેજના તણખા નીકળી માંડ્યા. અને છેલ્લું જુઓ 9મા નંબર, એમાં તમને સા શબ્દ જોવા મળશે. તો સા પણ એક શક્યતા દર્શાવતો શબ્દ છે કે ઉપડેલા ડગ ઉપર સા લોહકેરા મણિકા. ફરીથી રિપીટ કરું છું, ઉપડેલા ડગ ઉપર સા. સાનો મતલબ શું થાય? વન ટાઈપ ઓફ શક્યતા અને સંભાવતા દર્શાવતો શબ્દ છે. સા લોહકેરા મણિકા. ક્લિયર? તો આ પણ એક સંભાવના, એક શક્યતા દર્શાવે છે. તો ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું? કે શક્યતા, સંભાવના આપણે બતાવવાની છે. તો આને શું કહેવામાં આવે છે? ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. ચલો વધીએ આગળ. ચોથા નંબરે આવે છે વ્યતિરેક. વ્યતિરેક એટલે કે વધારે પડતું કહી દેવું. વ્યતિરેકનો મતલબ શું થાય? વધારે પડતું કહી દેવું. હવે એ વ્યક્તિનું ઉદાહરણ છે, એને જ આપણે પકડી લો કે ભાઈ કોઈ વ્યક્તિ છે, એની આંખો કેવી છે? બાજના જેવી છે, એ દૂર સુધી જોઈ શકે છે. હવે જો હું એને એમ કહી દઉં કે તારી આંખો તો બાજ કરતા પણ વધારે સારી છે. હવે આ તો ભાઈ વધારે પડતું કહી દીધું ને. બાજના જેવી નહીં, ચલો મૂકી દો. બાજ અને બંનેની સરખી છે એવું પણ નથી કીધું. બાજ જેવી હોઈ શકે છે એવું પણ નથી કીધું. મેં તો શું કીધું ખબર છે? બાજ કરતા પણ સારી છે. તો પછી આ તો વધારે પડતું થઈ ગયું. ઓકે, બાજની આંખો સામે કોઈની આંખો આવે? કોઈ મનુષ્યની આંખો આવે? ના આવે. તો આ મેં શું કર્યું? વધારે પડતું કહી દીધું કે ભાઈ તારી આંખો તો બાજ કરતાય સારી છે. હવે એ તો પોસિબલ નથી, એટલે કે અહીંયા ગપ્પુ માર્યું મેં. તો જ્યારે પણ ગપ્પુ મારવાની વાત થાય તો સમજી લેવાનું કે એ અલંકાર છે વ્યતિરેક. તો જ્યારે ઉપમેયને ઉપમાન કરતા પણ એટલે કે જેની સાથે આપણે સરખામણી કરવાની છે એના કરતા પણ ચડિયાતું બતાવવામાં આવે તો એને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. એટલે કે વધારે પડતું કહી દેવું, એટલે કે ગપ્પો મારવું. ટૂંકમાં જેટલા પણ વાક્યો હશે એ સાયન્ટિફિકલી એટલે કે અર્થની રીતે એ કેવા હશે? ખોટા હશે. પરંતુ જ્યારે પણ સમજી લેવાનું કે ઉપમાન કરતા પણ ઉપમેયને વધારે પડતું ચડિયાતું બતાવવામાં આવે તો એને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. ચલો પહેલું ઉદાહરણ તમે જુઓ કે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. એટલે કે અહીંયા દમયંતીનું મુખ છે ને એને ચંદ્ર કરતા પણ વધારે સારું કીધું છે. હવે એ તો પોસિબલ નથી, કારણ કે ચંદ્રનું મુખ તમે જુઓ, મતલબ કે ચંદ્ર તમે જુઓ અને કોઈ પણ વ્યક્તિના મુખ સાથે એની સરખામણી કરી શકાય? ચંદ્ર કેટલો વાઇડ છે. તો એ તમે જુઓ કે દમયંતીના મુખને ચંદ્ર કરતા પણ ઓકે વધારે પડતો પ્રકાશ વાળું બતાવવામાં આવ્યું છે કે ભાઈ ચંદ્ર પણ નિસ્તેજ લાગે દમયંતીના મુખ આગળ. તો આ એક વન ટાઈપ ઓફ ગપ્પુ છે. ભલે દમયંતીને સારું લાગે, આપણે એને ચંદ્ર કરતા પણ સારું કીધું છે, પરંતુ વાક્ય તો ખોટું છે ને.
ઓકે, અર્થની રીતે તો ખોટું છે ને, તો વધારે પડતું કહી દીધું છે, ગપ્પુ માર્યું છે એને સારું લાગવા માટે, તો અહીંયા શું આવશે? વ્યતિરેક અલંકાર આવશે. સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે. હવે કુબેર એટલે શું? કે ધનના રાજાને કુબેર કહેવામાં આવે, જે પૈસાનો રાજા હોય એને કુબેર કહેવામાં આવે. હવે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે, જે ધનનો રાજા છે એને નિર્ધન બતાવવામાં આવ્યો છે. કોની સામે? સુદામા સામે. તો અહીંયા વન ટાઈપ ઓફ સાયન્ટિફિકલી અર્થની રીતે અહીંયા ગપ્પુ છે. ઓકે, તો અહીંયા સુદામાના વૈભવને તમે કુબેર સાથે સરખાવો, ના નથી, પરંતુ કુબેરને નિર્ધન બતાવો છો અને સુદામાના વૈભવને કુબેર કરતા પણ ધનવાન બતાવો છો, તો એ વસ્તુ ખોટી છે. વધારે પડતું કહી દીધું છે, તો આને શું કહેવામાં આવે? વ્યતિરેક અલંકાર કહેવામાં આવે. એમની વાણી તો અમૃતથી મીઠી છે. હવે બોલો, અમૃત છે એ હાઈ લેવલ આવે, એના ઉપર આવે, અમૃતના ઉપર કોઈ આવે પીણું? ના આવે. પરંતુ કોઈકની વાણી એટલે કે કોઈકના અવાજને અમૃતથી મીઠું કીધું છે, તો અહીંયા વધારે પડતું છે કે ભાઈ અમૃતથી મીઠું તો હોઈ શકે નહીં, કારણ કે અમૃત એ ફર્સ્ટ ક્રમે આવે છે. તો એમની વાણી તો અમૃતથી મીઠી છે, એટલે કે વધારે પડતું કહી દીધું છે. ચોથા નંબરનું જુઓ, વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માડીનો મેઘ બારે માસરે. એનો મતલબ શું? કે અહીંયા જે વરસાદ છે, આ વરસાદની સરખામણી જે માં છે આ માના પ્રેમ સાથે કરી છે. અને અહીંયા એક ટાઈપ વધારે પડતું કહી દીધું છે કે માડીનો જે મેઘ છે એટલે કે માડીનો જે પ્રેમ છે એ 12 માસ વરસતો રહે છે. આ વાક્ય આમ સાચું છે, પરંતુ જ્યારે એને વરસાદ સાથે સરખાવવામાં આવે છે તો એ વસ્તુ ખોટી છે. તો વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માડીનો મેઘ 12 માસ રે. પછી ગંગાના નીર તો વધે ઘટે રેલોલ સરખો રે પ્રેમનો પ્રવારે. તો અહીંયા જે પ્રેમની વાત કરી છે એ માતાના પ્રેમની વાત કરી છે કે ભાઈ ગંગાના નીર એટલે કે ગંગાનું પાણી છે એ તો વધઘટ થઈ શકે છે, પરંતુ જે માતાનો પ્રેમ છે એમાં વધઘટ થાય નહીં, એનો પ્રવાહ સરખો હોય છે. તો અહીંયા કહેવામાં તો આવ્યું છે બરાબર છે, પરંતુ જ્યારે અહીંયા ગંગા માતાની વાત થાય છે, અહીંયા જ્યારે ગંગા નદીની વાત થાય છે તો એના સામે આ વસ્તુ વધારે પડતી કહી દીધી હોય એવું લાગે છે. તો ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો રે પ્રેમનો પ્રવાહ રે. તો એ સરખો રે પ્રેમનો પ્રવાહ એ કોનો છે? તો અહીંયા માતાના પ્રેમની વાત થાય છે. છઠ્ઠા નંબરનો જુઓ, કમળથી કોમળું રે બહેની અંગ છે એનું, એટલે કે અહીંયા બહેનનું જે અંગ છે એને કમળથી પણ કોમળ બતાવવામાં આવે છે. હવે ઓબ્વિયસલી આ વન ટાઈપ ઓફ ગપ્પુ છે. હવે કોમળ છે એ કમળથી પણ કોમળ હોય એવું તો પોસિબલ નથી, કારણ કે કમળ છે એ કેટલું કોમળ હોય. તો અહીંયા જે બહેનનું અંગ છે એને કમળથી કોમળ બતાવવામાં આવ્યું છે, જે વધારે પડતું કહી દીધું છે. સાતમા નંબરે જુઓ, ગાંધીજીનું હૃદય તો ફૂલથી કોમળ હતું. ઓબ્વિયસલી ફૂલથી કોમળ તો ના જ હોય, ભલે એને કીધું છે કે ભાઈ ગાંધીજીનું હૃદય તો ફૂલથી કોમળ હતું, બાકી ફૂલ અને હૃદયની તમે ઓરિજિનલ કમ્પેરિઝન કરો તો ઓબ્વિયસલી જે કોમળ કોણ હોય? ફૂલ જ હોય. ઓકે, પરંતુ એ કહેવામાં આવી છે કે ભાઈ ગાંધીજીનું જે હૃદય છે એ ફૂલથી કોમળ છે, એટલે કે વધારે પડતું કહી દીધું છે. તલવારથી તેજ તારી આંખડીની ધાર છે, એટલે કે જે આંખોની ધાર છે એ તલવારથી તેજ છે. તો ઓબ્વિયસલી વન ટાઈપ ઓફ કમ્પેરિઝન કરી છે, પરંતુ ખોટી કરી છે. તલવારની ધાર સામે ઓકે કોઈ પણ આંખોની ધાર ન આવે. સરખામણી કરવા માટે સારું લાગે છે, પરંતુ પ્રેક્ટિકલી એ વધારે પડતું કહી દીધું છે. નવમા નંબરનું જુઓ, હલકા તો પરેવાની પાંખથી મહાદેવથી મોટાજી. તો એ તમે જુઓ મહાદેવથી મોટા કીધા છે. ઓકે, જે પરેવાની પાંખ છે ઓકે એને મહાદેવથી મોટા કીધા છે. હવે મહાદેવથી તમે મોટા કહો તો આ પછી વધારે પડતું થઈ જાય. 10મા નંબરનું જુઓ, શુક્રાચાર્યના નામ તે મારું હુથી કાળ પામે બીકજી. હવે શુક્રાચાર્ય કોણ હતા? તો જે દાનવ છે એ દાનવના ગુરુ હતા, એમનું નામ હતું શુક્રાચાર્ય. હવે શુક્રાચાર્ય છે એમની કમ્પેરિઝન કાળ સાથે કરી છે અને એમને કાળથી પણ ઓકે ઉપર બતાવવામાં આવે છે. હવે ઓબ્વિયસલી કાળથી ઉપર કોણ હોય? કાળ છે એ સર્વોપરી હોય છે. તો અહીંયા શુક્રાચાર્યની કમ્પેરિઝન કાળ સાથે કરી છે અને કાળથી પણ ઉપર બતાવવામાં આવે છે કે શુક્રાચાર્ય નામ તે મારું હુથી કાળ પામે બીકજી. ક્લિયર? તો અહીંયા વધારે પડતું કહી દીધું છે શુક્રાચાર્યની કમ્પેરિઝનની અંદર. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું વ્યતિરેક. વ્યતિરેક એટલે શું? કે બે જણની કમ્પેરિઝન હશે જેમાં એક વધારે પડતું કહેવાનો તમને ભાવ જોવા મળશે, જેમાં અર્થની રીતે એ વસ્તુ પોસિબલ ન હોય, પ્રેક્ટિકલ રીતે એ વસ્તુ પોસિબલ ન હોય, એ ટાઈપની વસ્તુ હશે.
અને કહેવાય છે કે કોઈકને કહેવાય ને, આપણે કહીએ છીએ ને કે કોઈકને માખણ ચોપડવું, તો બસ અહીંયા માખણ ચોપડવાની વાત થાય. ઓકે, કે કોઈક વસ્તુને માખણ ચોપડવાની વાત થાય, બાકી એ પ્રેક્ટિકલી એ વસ્તુ એ પોસિબલ હોય નહીં. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? વ્યતિરેક કહેવામાં આવે છે. હવે 5મા નંબરનો જે અલંકાર છે એ છે અનન્વય અલંકાર. તો જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે તો આને શું કહેવામાં આવે છે? અનન્વય અલંકાર કહેવામાં આવે છે. કોઈ બીજી વસ્તુ સાથે નથી કરવી, જે વસ્તુ છે એની સરખામણી એ જ વસ્તુ સાથે કરવામાં આવે તો એને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તમે જુઓ, આખરે દરિયો તે દરિયો જ, તો દરિયાની સરખામણી દરિયા સાથે જ કરી છે. પછી દમયંતીનું મુખ તો દમયંતીનું મુખ, એટલે કે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરી છે? તો દમયંતીના મુખ સાથે જ કરી છે. કોઈ બીજા વસ્તુ સાથે કરી જ નથી, ચંદ્ર સાથે નથી કરી, એના મુખની સરખામણી એની સાથે જ કરી છે. કોઈ વ્યક્તિ હોય, માની લો કે ગાંધીજી છે, તો આપણે કહીએ છીએ ને ગાંધીજી તો ગાંધીજી. ઓકે, ગાંધીજીની કોઈ બીજા વસ્તુ સાથે સરખામણી કરી જ ના શકે, એમની સરખામણી એમની સાથે થાય કે ભાઈ ગાંધીજી તો ગાંધીજી. તો અહીંયા જે ગાંધીજી છે એમની સરખામણી મેં ગાંધીજી સાથે જ કરી છે, તો એ કયા અલંકારમાં આવશે? અનન્વય અલંકારની અંદર આવશે. માં તે માં બીજા વગડાના વા, તો માની સરખામણી એ માં સાથે જ થાય, કોઈ બીજા વ્યક્તિ છે એ માનું સ્થાન લઈ શકે નહીં. માં તે માં એટલે કે માની સરખામણી માં સાથે જ કરવામાં આવે છે. હીરા તે હીરા અને કાચ તે કાચ, તો હીરાની સરખામણી હીરા સાથે કરી છે અને કાચની સરખામણી કાચ સાથે કરી છે. કોઈ ત્રીજી વસ્તુ સાથે નથી કરી. હીરાની સરખામણી હીરા સાથે, કાચની સરખામણી કાચ સાથે. ગાંધીજી એટલે ગાંધીજી. ઓકે, ગાંધીજી એટલે ગાંધીજી, એટલે કે ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ કરી છે. ચાકરની બુદ્ધિ તો ચાકર જેવી હોય. જે ચાકર છે એની બુદ્ધિ કોના જેવી હોય? તો ચાકર જેવી હોય. એની બુદ્ધિ સમાન કોઈ તમને બીજી કોઈ ઉપમાન મળી જ નથી, તો એની બુદ્ધિ સાથે એની બુદ્ધિની જ સરખામણી કરી છે કે ભાઈ ચાકરની બુદ્ધિ તો ચાકરની બુદ્ધિ જ. ઓકે, આ બાજુ તમે જુઓ 7મા નંબરે જુઓ, કાલિદાસ તે કાલિદાસ, તો કાલિદાસની સરખામણી કોની સાથે કરી છે? કાલિદાસ સાથે જ કરી છે. તો અહીંયા જુઓ કે જ્યારે પણ અનન્વયનું ઉદાહરણ આવશે તો એવો એક તો શબ્દ હશે એ 2 વખત રિપીટ થતો હશે, કારણ કે એની સરખામણી એની સાથે જ કરવાની છે. તો ઓબ્વિયસલી એ જે શબ્દ છે જેની સરખામણી કરવાની છે એ 2 વખત આવતો હશે ને આવતો હશે. તો આગળ આપણે એક ઉદાહરણ જોઈ ગયા હતા જેમાં આ વસ્તુ હતું. શુંમાં આવતું હતું? તો આગળ આપણે શબ્દ અલંકાર જોઈ ગયા હતા. એ શબ્દ અલંકારની અંદર આપણે જે બીજા નંબરનું જોયો હતો એ હતું યમક. હવે યમકની અંદર શું હતું? તો યમકની અંદર પણ કંઈક આવું જ હતું. યમકની અંદર શું હતું કે યમકમાં પણ જે શબ્દ છે એ 2 કે 2 થી વધારે વખત આવતો હોય, પરંતુ એના અર્થ અલગ હતા. યાદ કરો યમક. તો યમકની અંદર શું હતું કે જવાની તો જવાની છે, એમાં એક એક્ઝામ્પલ હતું જવાની તો જવાની છે. એમાં જવાની છે એ શબ્દ તમને 2 વખત જોવા મળશે, પરંતુ બંને જગ્યાએનો અર્થ અલગ અલગ હતો. પહેલી જવાની જેનો અર્થ હતો આપણી જવાની, જ્યારે બીજી જવાનીનો એનો અર્થ હતો જતું રહેવું, જતી રહેશે. તો એમાં આ ટાઈપના તમને 2 શબ્દો જોવા મળતા હતા. 2 શબ્દો રિપીટ થતા હતા, પરંતુ બંનેનો અર્થ બંને જગ્યાએ અલગ અલગ હતો. તો યાદ રાખજો, જ્યારે પણ આ ટાઈપના 2 શબ્દો જોવા મળે છે, કોઈ એક વાક્યમાં સરખા તમને 2 શબ્દો જોવા મળે છે, તો પોસિબિલિટી છે કે કાં તો એ જે અલંકાર છે એનો આન્સર અનન્વય હોય, કાં તો એનો આન્સર યમક હોય. હવે તમારે ચેક કરવાનું કે અહીંયા જો જે વસ્તુ છે એની સરખામણી એ જ વસ્તુ સાથે કરવાની હોય તો તમારો આન્સર આવશે અનન્વય. અથવા તો કોઈ સિમ્પલ વાક્ય લખ્યું હોય એની અંદર એ શબ્દ 2 વખત રિપીટ થતો હોય અને બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ નીકળતો હોય તો એનો મતલબ છે કે એ જવાબ આવશે તમારો યમક. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. અમદાવાદ એટલે અમદાવાદ, તો અમદાવાદની સરખામણી અમદાવાદ સાથે કરી છે. આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવું, તો આકાશની સરખામણી આકાશ સાથે, સાગરની સરખામણી સાગર સાથે કરેલી છે. બાપ એટલે બાપ, બાપ એટલે બાપ. ઓકે, અમેરિકા તો અમેરિકા છે, તો અમેરિકાની સરખામણી અમેરિકા સાથે કરેલી છે. તો આ સાથે આપણો આ પાર્ટ, આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર આપણે અલંકારના પાર્ટ 2 ની અંદર આપણે વાત કરી અર્થા અલંકારની અંદર, જેની અંદર આપણે 5 અર્થા અલંકાર જોઈ ગયા. નેક્સ્ટ પાર્ટમાં આપણે અર્થા અલંકારને આગળ વધારીશું. તો મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ.